પણ એક દી ભાઈ દરિયેથી હાંજે દરિયો ખેડી વાણવટું કર્યા ને હાંજે મોડો આવે, મોડો આવીને જોવે તો ખૂણામાંથી બેન બેઠી બેઠી રોવે છે, દળદળ આંખમાંથી આહુડા વયા જાય છે. લડી કાઢી અને ભેટી પડ્યો કે કા બેન, માં યાદ આવી? કેમ તને રોવું આવે છે? કે ના ભાઈ, માં નથી યાદ આવી. તો કે હું ભગવાનને ફરિયાદ કરતી હતી, કોઈને ગરીબ બનાવીશ માં. હે? કારણ કે કાયમ રહી જાય તો પેગંબરી મળે, દર્દ જે દિલમાં કોઈ વાર હોય છે. કાયમ જોઈ રહી જાય તો પેગંબરી મળે, દર્દ જે દિલમાં કોઈ વાર હોય છે. અને દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને બધા મુજથી સમજદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી, ચૂપ એમાં એ જ રહે છે કે જેને અધિકાર હોય છે. અને એ ખબર પડે તો મજા કેટલી પડે કે ઓલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. હું ફરિયાદ કરતી હતી કોઈને ગરીબ બનાવીશ માં. કે ના ના બેન, એવું ન હોય, હું મારા જાતને વેચી દઈ પણ દાયજામાં તને ઓછું નહીં આવવા દઉં. પછી વિજયદી ભાઈ હરખાતો એની બેન પાસે આવે કે બેન, ભગવાને આપણી સાંભળી લીધી. કાલ તું કહેતી હતી ને કે કોઈને ગરીબ બનાવીશ માં, મારા શેઠે મને પરદેશ જવાનું કેણ દીધું છે, વચન દીધું છે કે હવે વાણ લઈને તુંય પરદેશ જા, તુંય કમા. કે ભાઈ તો હારું ને, મારા લગ્ન થઈ જાય પછી તારે ઉપાધિ નહીં ને, તુંય થોડોક રૂપિયા વાળો થઈ જા. પછી એક વખત એવો આવે કે હવારના પોરમાં ભાઈ બેન ને એટલું કહે છે કે હાલ બેન, હું જાઉં છું પરદેશ, તારા હાટું દાયજો લઈ આવીશ, તારી ચૂંદડીઓ લઈ આવીશ, તારું પાનેતર હું અહીંયાથી લઈ આવીશ. અને બેન વડાવા જાય. પણ છેલ્લે બેન જાતા જાતા એટલું ભાઈને ભલામણ કરે છે, કાંઈ ન લઈ આવતો કાંઈ નહીં, પણ તું વેલો વયો આવજે હો. લગ્નના 2 દીની વાર હોય ને, તું અહીંયાથી વયો આવજે. કે ભલે બેન, હું આવી જાય, તું ઉપાધિ કરતી નહીં. અને પછી ટૂંકમાં એ ખારવો અહીંયાથી જાય, પરદેશ જઈ અને પેલું કામ એ કરે કે મારી બેન હાટું દાયજો લઈ લઉં, મારી બેન હાટું ચૂંદડી લઈ લઉં. એ અટાણા કરે અને ખારવો એ અટાણાની પોટલી બાંધી અને એટલો રાજી થાય કે જાણે જંગ જીતી ગયો હોય. અને માથે આ ભામું જોઈને કુદરતને એટલું કે તારો પાડ મારા નાથ, તારો આભાર કે તે મારી બેનને દાયજો પૂરો કરવા હાટું મને કાબિલ બનાવ્યો. અને તેથી ખારવાનો એ દાયજાની પોટલી ભરેલી હતી ને, એ પોટલીને જોઈ અને ખારવાની જિંદગીનો થાક એક ક્ષણમાં ઉતરી ગયો હતો. મેં કેવડું મોટું કામ આજ કરી નાખ્યું, બેનનું કરિયાવર લઈ લીધું. અને ખારવો વાણમાં બેહે, ધીરા વાણ હાલતા થાય. પણ માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ. ઈ વાણ મધદરિયે પોગે, સમંદરમાં પોગે. અને ત્યાં સમંદરે માજા મૂકવાનું ચાલુ કર્યું. મોજા ઉછળવા માંડ્યા. ધીરા સમંદર ગાંડો તૂર થઈ ગયો. માંડો વાણને હલેસા મારવા. વાણ આખું હલી જાય. પણ ખારવો માથે જોતો જાય, જારવજે નાથ, જારવજે, મારી બેન રાહ જોતી છે. આવા હકોટા કરતો જાય. પણ આભ જેવડું, એક મકાન જેવડું મોજું આવે અને વાણને ઠપાટ મારે ને વાણ તૂટી જાય ને ખારવો હેઠો પડી જાય. પણ પાણીમાં પડ્યા એને પોટલી જે છે ને, પોટલીને દાંતમાં ભરાવી દીધી, પોટલીને મૂકે નહીં. મારી બેનનો દાયજો છે આમાં. પણ મોજા જેમ આવતા જાય, ખારવો ફેંકાતો જાય, છેટો જાતો જાય. પણ એક મોજું મોટું આવે, ખારવાને કાંઠા તરફ લઈ જાય. કાંઠાથી થોડે દૂર કાંઠો દેખાય, પણ ખારવાને આજ કાળ હામો દેખાઈ ગયો કે હવે હું નહીં પૂગું, મારાથી નહીં પૂગાય. કુદરતને ભલામણ કરતો જાય કે મને પોગવા દે ને, મારી બેન એ રાહ જોઈને બેઠી છે. એના જવતલ કોણ આમશે, એને વિદાય કોણ કરશે? પ્રસંગ એવો બને કે કાંઠે નેજવા માંડી અને બેન બેઠી હતી. એ જોવે છે કોઈ માણસ ડૂબે છે. અને કાંઠ અને મધદરિયે
ખારવે હાકલ કરી, બેન હવે નહીં પુગાય મારાથી. અને આ નહીં પુગાય શબ્દ જ્યાં સાંભળો ને ત્યાં તો બેન ના રૂવાણા ઉભા થઈ ગયા હો, કે ભાઈ તું. નહીં પુગાય શબ્દ સાંભળતાની સાથે જ એક મોટી લહેર આવે અને ખારવાને તાણીને લઈ જાય. ખારવો હતો નહોતો થઈ જાય. પછી બેનને એમ થયું કે હવે મારો ભાઈ વયો ગયો હોય, આ દુનિયામાં મારો આધાર જે હતો, હું જેની આંગળી પકડીને મોટી થઈ છું, એ જો હવે ન રહેતો હોય તો મારે હવે આ દુનિયામાં શું કામ છે. એ હળી કાંઠે પીઠી ચોરેલી બેન, એને પાનેતર પહેર્યું હતું, નવા લુગડા પહેર્યા હતા, પણ મારો ભાઈ આ દુનિયામાં જો ન રહેતો હોય તો હવે મારે શું કામ છે. હળી કાઢીએ નહીં બેન સમુદ્રમાં પડી જાય. અને કહેવાય છે કે સમુદ્રના આ મોજા બે ભાઈ બહેનની માથે રેલ ફરી જાય. આટલી કરુણતા હંગરીને બેઠો છે ને એટલે દરિયો લગભગ એના જળ એટલે જ ખારા આવી છે, વિલીન થઈ જાય, પંચમહાભૂતોમાં મળી જાય. ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે.